ટપુડા, મેં તને આજકાલ કરતા 2 મહિનાથી મારા બગીચામાં મેં તને રાખ્યો કામે, અને તું બગીચામાં હરખી ધ્યાન નથી આપતી નો. પણ ધ્યાન તો આપું છું. હવે હરખી રીતે ધ્યાન આપજે, નકર કાઢી મેકીશ તરત. ગામમાં તને કોઈ નથી રાખતું અને હું તને આ બગીચામાં રાખું છું. એ વાત તમારી સાચી છે. શું કામ કે તારી પાસે કાંઈ છે નહીં અને મારે તને ઉપર લાવવો છે, એટલે રાખું છું તને હું. ધ્યાન રાખજે આમાં, અને હાલ આ બગીચામાં આટો માર, આમાં ચોર્યું થાય છે. સારું સારું. હાલ આટો માર બગીચામાં, અને કોઈ પણ હોય ને એના મારી પાસે લઈને આવજે. મારો દીકરો મારો ટેમે પગાર દેતો નથી. જ્યારે માગીએ કે ઉપાડજો તો કંઈ ઉપાડે નથી. અને મારો દીકરો દાબ કેટલો મારે છે. પણ આ આંબામાં તો કેરી દુનિયાની છે, કાંઈ ચોરી બોરી નથી થતી. અને મને કે તું ધ્યાન નથી રાખતો, ધ્યાન નથી રાખતો. ધ્યાન વગરની આ કેરીઓ થતી છે. હાલો હાલો ઉતાવળ રાખો. હા આવી ગયો જેમાં દાદાનો બગીચો. આજ જેમાં દાદાના બગીચામાં જવું છે અને એની કેરી ખાવી જ છે. અય જાડિયા, હું તો કહું છું રહેવા દે ને. જેમાં દાદાને ખબર પડશે ને તો આપણા ત્રણેયના ઠાઠા લાલ કરી નાખશે. એટલે ભલા મણા ટકલા, તું આવડો મોટો થયો તોય પીવે, આ નાનું છોકરું છે તોય નથી પીવતું. તારી મને મારી વાત સાંભળ, જેમાં દાદાને નહીં ખબર પડે. હું કામ ખબર છે? જેમાં દાદાનો કેવડો મોટો બગીચો છે. એ ઓલા શેડે હોય ને તો આપણે આ શેડેથી કેરી લઈ લેવાની ને ખાઈ લેવાની. અને આમ તો ઘાટો બગીચો છે, એ આપણને નહીં ભારે, સમજાણું? અને તારો બાપ માથે આવે છે ભીમ 11, અને ભીમ 11 ની કેરી ખાવી તો જરૂરી જ છે, સમજાણું? સમજાણું જાડિયા. હાલો તો હાલો, જોવા ઓલી વંડી દેખાય ને અહીંયાથી સડી જાય. હાલો ચડો ચડો. ઉતાવળ રાખો, ઉતાવળ રાખો, કોઈ બીજું ન ભારી જાય, ન તો મને આપણો વારો નીકળી જાય છે. એલા જાડિયા, તારો બાપ ઘાવ ખાય ને જેમો દાદો નથી. હાલ હાલ ઉતાવળ રાખ. મારો દીકરો ખૂટિયા જેવો ઉપડતોય નથી. બોલ. તારો બાપ વજન થઈ ગયો છે. ઓછું ખાતો હોય તો આ તો કેરી ખાવાની છે, કેરી. બોલ તો નહીં. કેરીયું તો વણ હારી આવી છે, ભાવમાં આવી જાય ને એટલે વણ આકલા આપણે. જેમ ભાઈ બગીચામાં આટો મારી આવ્યો, કાંઈ પણ વાંધો નથી. બધું લીલા લહેર છે ને કેરી દુનિયાની છે. એટલે ફરતો આંટો માર્યો? હા, ફરતો આંટો મારી લીધો. ક્યાંય છે ને પાછો આવ્યો? ના ના, મેં ફરતો આંટો મારી લીધો. હા તે તો ભલે અડધી કલાકે ને કલાકે આંટો મારવાનો બગીચામાં. હા, કાંઈ વાંધો નહીં. અને ગમે એને ભાઈ એટલે ધોળા ધોઈડ આવીને મને કહી જવાનું. ઓહ હો ઓહ. હા બસ બેસ. હાલો હાલો ઉતાવળ રાખો. જોયું ટકા, જોયું? આ જેમાં દાદાનો કેવડો મોટો બગીચો છે, અને ફરતી બાજુ જો તારો બાપ કેરીયું છે, કેરીયું. આમ તો જો જાડિયા, કેરીયું કેવી મસ્તીની છે. આ કેરીયું જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. તારો બાપ મારા મોઢામાં પાણી આવી ગયું. અને આ તો જો તારો બાપ કેરીયું ખાવા મળ્યો. પણ આ બાજુ નાની કેરી છે, એક કામ કરી, ઓલા બાજુ જો આવડી આવડી કેરીયું છે, આલી બાજુ આલ્યા જાય. આઈ લાઈ. જામો પડી ગયો, જામો. ટપુડા, હા, એટલે આમ ઘોઘા ઘોડ્યા બે આવવાનું નથી. અડધી કલાક થઈ ગઈ, આંટો માર પાછો એક. પાછું જવું જોઈએ આંટો. હા મેં તને કીધું હે ને અડધી કલાકે ને કલાકે આંટો મારવાનો. આંટો માર હાલ. હા ને મારો દીકરો મારી પાસે બેહી રહે છે. આમ નામ બેહી રહે તો તારા બાપ કાંઈ નહીં વધે. આમાં આપણે બધું આમ જ કાઢવાનું. મારો દીકરો 10 મિનિટ થાય તા કશી અડધી કલાક થઈ ગઈ. મારી લે આંટો જા. જો કોઈ ખારી નોકરી જડી જાય ને તો આના ભેગું રહેવું જ નથી. આમાં કેરી બરોબર જ છે, એ કઈ ઓછી નથી. અય કુકલા, આપણે હને જેમાં દાદા વાડીએ જઈને અને કેરીના ડૂસા કાઢી નાખો હો. હા પકલાઈ, તારી વાત સાચી છે. અહીંયા જાડિયો અને ટકલો એક કાંતરા કેરીઓ સોરવા જાય છે ને પાકી પાકી તોડી તોડીને ગોતી ગોતીને ખાય છે. એ રાજુભાઈ, તમે એ જેમાં દાદાને ઓળખતા નથી. એ જેમો દાદો રહ્યો ને એ ખતરનાકનો દીકરો છે.
આપણે કેરીઓના સોયત્રા તો કાઢતા કાઢ્યું પણ એ આપણને ભરી ગયો ને તો એ આપણા સોયત્રા કાઢી નાખશે. આમ જોવો ખાસ ધ્યાન રાખજો. જેમલાની ઝપટે જો આપણે સડી ગયા ને તો મારા દીકરાનો એવો માર છે ને કે એની વાત જ પૂછો માં. હલો આપણે રહ્યું ને અહીંથી જ વંડી ઠેકવાની છે અને ખાસ ધ્યાન રાખજો જેમલાની ઝપટે નથી ચડવાનું. અરે બાપરે, આ ટકો અને ઝાડીઓ અને નાનો કૂકલો મારા દીકરા આતારમાં ચોરી કરવા આવ્યા કેરીઓની. લાય જેમાં દાદાને જઈને કહેવા દે. એટલે પણ આ ટપુડાને જો કે આટલી બધી કેમ આટો મારતા વાર લાગી? મારો દીકરો ક્યાં આવ્યો જો એ નો ખબર રહી. આ ક્યાંય કેરીયું નહીં ખાતો હોય ને આબા હેઠે મારે જ આટો મારવો જોઈએ. ક્યાં મર્યો એની કાંઈ ખબર પડતી. લે ટપુડા, હા ટપુડા, મારો દીકરો બોલતોય નથી. આ 4-5 કેરીઓ તોડીને જ બેઠો લાગે છે ક્યાંય. એક માણસ જો હારો ચડી જાય ને તો આને કાઢી મેકવો છે, પણ મારો દીકરો એક માણા એવો ચડતો નહીં. એટલે મેં જો આ ટપુડો કેમ દોડ્યો આવે? જેમાં દાદા હા, ઓલો ઝાડીઓ અને ટકો બે એતારમાં ચોરીઓ કરે કેરીની. હાલો ક્યાં કરે? ઈ આમ રહ્યા હમે. લા જાડિયા, તારો ડોહો ઉતાવળ રાખી દે, નકર જેમો દાદો ભારી જાય છે ને તો આપણા ત્રણેયના ઠાઠા લાલ કરી નાખશે. યા ગદાડા ઈમ નો ભારે, તું હું ઉપાધિ કરે? હવે ઈ જેમલો ડોહો શેઠ આમ આઘો હોય છે, આપણે તારો બાપ આ છેડે કેરીયું ખાઈને કચકાઈ મૂકવાનું છે. ઉપાધિ શું કરે? ખાવા મણો, ખાવા મણો. આ ડાયર ભાંગી નાખું. ઉભા મરો. આંચમાં લઈ લે ટપુડા, આ બાજુ લઈ લે. શું વાળે કરતા? કાંઈ નહીં, અમે તો જેમાં દાદા તમારા બગીચામાં આંટો મારવા આવ્યા હતા. આંટો મારવા આવ્યા? અમારે વેસાતી કેરી લેવાની હતી, તમે દેખાણા નહીં તો અમે કેરી જોતા હતા કેવી છે. આખા ગામને ખબર છે હું બગીચો મેકીને ક્યાંય જતો નથી, તો તમને પૂછતા નથી આવડતું મને? આ મેં માણા રાખ્યો છે. પણ તમે કોઈ દેખાવા તો જોઈ ને. હવે ન્યા તું મોકામાં બેઠો છો ડેલા પાસે. દેખાવાના દીકરો, સોરસોઈનો દીકરો ચોરી કરવા આવ્યા છો ને તમે? ના જેમાં દાદા, ગુંડા ખાકો ટપુડા બધાયના. અમારે ગુસ્સામાં કાંઈ નથી. જેમાં દાદા આવડા મોટા થયા તો તમે ચોરી કરો છો એમ ને? ના જેમાં દાદા, અમે ક્યાં ચોરીઓ કરી છે? અમે તો કેરીઓ જોતા હતા ને મેં કીધું ગમે ને તો જેમાં દાદાને પૈસા દઈ દઈ. પૈસા મારે નથી લેવા. આ તમે પૂછ્યા વગર મારા બગીચામાં કર્યા નહીં, માર નહીં મેળાવે. અને તું તો નિહાળ્યા જાય એવું છો. તું આની વાજે ચોરી કરતા શીખ્યું છો? હે નિહાળ ભેગી નો થાય છે ને કરવારો સણાઈ દઈ. અને તમને બેને હું સમજાઈ દઉં છું, હું ભાડું ને એમ ડેલી બહાર નીકળો. હાલો કોઈ દિન મારા બગીચામાં ન આવતા. પણ જેમાં દાદા, ભાઈ એક એક કેરીઓ તો દ્યો. તો તારે મને પેલા પૂછવું તું. એક એક નહીં તમને કિલો આપે, પણ તમે પૂછ્યા વગર આજ બગીચામાં કર્યા ને, આ મારે ઈ જ વાંધો પડ્યો. નીકળાય આને ભાડું ને ઉડીનું બોલવો નતો, ટાંગે બસ નાખી છોટો. ભાઈ અને સાંભળો, આ એકવાર તમને દાતા કરું છું, બીજી દાણ આવ્યા તો તમને હેને માર્યા વગર નહીં મેકું. હા ટપુડા,
આમને વાયદે મને કડી ગઈ ઓય બાપા હાય હારું કર્યું રહી ગયા નકર એલી કેમ ઠાઠા તોડ નાખ્યા ઓય બાપા કાકા આપણે બેસી ગયા હો આપણને કોઈને કાંઈ કર્યું નહીં તારો ડોહો હું તને ના પાડતો તો કે જેમાની વાડીમાં નથી જાવું આ તારો ડોહો ભારી ગયો ને આપણને પણ એ કાકા આપણી મૂર્ખાઈમાં આપણને ભાર્યો હે ભલામણા શું મૂર્ખાઈમાં ભારી ગયો હે આ તારો ડોહો મને એક પાટું થોયકું હજી મને દુખે છે અરે બાપ પાટો આટી ગયો હા તને આટી ગયો હા હાય મારા કિસ્મત સારા તું રહી ગયો ભલામણા એ આપણે બધા કેરીઓમાં પીડાતા ને એટલે એક આમ વાયા કાઢી છે નજર કરી હતી પછી પકડાઈ જ જાય ને કાંઈ વાંધો નહીં આમ જોવો હવે ઘરે જવાનું થતું જ નથી હવે તો આ જમલાની કેરીઓ ખાવી છે ને ખાવી જ છે હાલો આમ જઈને પાછા વંડી ઠેકી અને પાછા કેરીઓ ખાવા જાય હાલો એ તારો ડોહો હવે સાનો માનો આમ ઘર ભેગી નો થા કેરીયું ખાવા નથી જાવું ઈ તારો ડોહો હું બોલ્યો તો તે સાંભળ્યું નહીં હા શું બોલ્યો તો ઈ એમ કીધું તું કે આ એક ખેલ જવા દઉં છું હવે બીજી ખેલ આવ્યા ને તો તમારા ત્રણેયના ઠાઠા લાલ કરી નાખીશ હા તો તારા બાપ શું આપણેથી જમલે ફાટી પડી હે કેરીઓ તો એની ખાવી જ છે અને હલકીમ ખાસ નજર રાખજો એ આવે ને તો હટકીને ભાગી જવું છે બાકી કેરીઓ મૂકવાની થતી નથી હાલો હાલો આમ જઈને વંડી ઠપી હાલો ઇલાપા નથી જવું હાલ ને આમ તાર નથી આવું તને આવું આવું છે હા તો હાલ ભાઈ બનવા કે ભળવો એને ખબર પડશે હાલ આમ હાલ હાલ. અને આમ જો હરખું ધ્યાન રાખજો હો, ભારી ન જાય એ ઉપાધિ કરીમાં બધી બાજુ નજર રાખજો તું આમ નજર રાખજે તું આમ નજર રાખજે હું આગળ નજર રાખીશ બરોબર બરોબર હાલો હાલો ટપુડા ઓલાને જાડિયાની ને એકુક મેં પાટું મારી ને તે મારા દીકરા સસરાટ બોલે ગયા હા એ વાત તમારી સાચી છે જેમાં દાદા હવે હે ને એ આપણા બગીચા સામે કોઈ જ ન જોવે ચોરી કરવા કોઈ જ ન આવે જેમાં દાદા આમ તો જુઓ હાલો હાલો ઉતાવળ રાખો હાલો આમ વહી જાય આમ હાલો ઊંડા વહી જાય ઊંડા ટપુડા હવે હે ને દેકારો ન કરતો આ જાડિયો ટકોની પાસે આવ્યા છે પણ આમ જો અજુકાને હું માફ નહીં કરું અજુકાને મેકવા નથી દેકારો ન કરતો સાનો માનો આય અરે કાકા હાલો ઉતાવળ રાખો ઉભા રહ્યો મારી વાત સાંભળો હવે બોલ સમજો હવે આપણે જો ને બહુ જ ઊંડા વિયાયા છે આ બાજુ ઓલો જેમલો રહ્યો ને એ નહીં આવે એની એવું ઉપાધિ ન કરતા અને આમ જો કેવા કેસર કેરીના આંબા છે એ બાદ મસ્ત એની કેસર કેરીયું છે એ મીઠી છે મીઠી હાલો એ બાદ જઈને આજ કેરીયું તોડ કરવો છે હાલો ઉતાવળ રાખો હાલો કાંઈક હાલો ક્યાં મરવું છે ટપુડા પણ આમ લઈ લેતો અને પાછા આમ આંબે લઈ ક્યાં જવું જમા દાદા આમ બસ વાત તો સાંભળો અમારી શું અમને ખાલી એ ધ્યાન રાખવા આવ્યા ધ્યાન નહીં મેં તમને એકદમ સાચા કર્યા એટલે તમે પાછા મર્યા અહીંયા ટપુડા આંબે રાખ્યા પણ હું એ જમા દાદા ઉભો મર્યા જમા દાદા હું કરો હો ટપુડા હા રાંધવું લેતો આય જેમાં દાદા રાંઢું લેવા ન જવાનું હોય મારી કેડીઓ બાંધેલું છે જો તને પણ છોડ ને હટ હું મારી તૈયારીમાં જાઉં ચાલો જેમાં દાદા બાંધ આમ પણ આ હું કરો હો ઉભો જેમાં માર, દાદા. ઉભો માર. જવા દ્યો ને અમને બાંધ દે આમ ખરેખર ના બાંધ આ પેટ દબાય તમને એક દણ મેં જાતા કર્યા એટલે તમે ફરીને મારા બગીચામાં ચોરી કરવા આવ્યા પણ જેમાં દાદા હવે કોઈ દી ચોરી કરવા નહીં આવી અમને જવા દો ને અજુક માફ નહીં કરું મેં તે દી તમને કીધું તું ને કે એક દણ જાતા કરું છું બીજી દણ જાતા નહીં કરું ઓય બાપા ઓય બાપા આ બોલો ટપુડા જેમાં દાદા ઓય 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 બાપા બાપા ઓય બાપા
જેમાં દાદા જવા દ્યો મને. ઓય મારી રે. મૂંગો ભાઈ આ તમને હે ને મારી નાખવા છે અને ટપુડા આપણું જે મોટું રાંઢું લઈ આયા અને ઊંધા ટીંગાડીને હેઠે ભડકો કરવાનો આખો પોરે. ઓય 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 બાપા. અરે બાપ રે, આમ તો જોવો ઓલા જાડિયાને ને ટકાને ઓલો જેમો દાદો સોચરા પાડે હે. અહીંથી સટકો નકા આપણો વારો સાડશે. બાપા,